નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની ટેકનોલોજી ફેકલ્ટીમાં થેલેસેમિયાનો રિપોર્ટ કાઢવા માટે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। એસીપીસીની બેદરકારીનો ભોગ હજારો વિદ્યાર્થીઓ બની રહ્યા છે। થર્ડ રાઉન્ડનું પરિણામ આજે જાહેર થયું છે, છતાં આજથી જ એકેડેમી યર શરૂ કરવાની નોટિસ આપવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયા, ફી ભરવા અને કોલેજમાં રિપોર્ટિંગ માટે પૂરતો સમય મળવો જોઈએ। આવી ઉતાવળભરી આયોજનથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે જવાબદાર તંત્રએ આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવો જોઈએ। ટેકનોલોજી ફેકલ્ટીમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને 5 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। 5 કલાક રાહ જોયા પછી પણ નંબર નથી આવતો। થેલેસેમિયાનો રિપોર્ટ કાઢવા માટે વિદ્યાર્થીઓની મોટી લાઈનો પડી જોવા મળી રહી છે। ત્યારે ડિજિટલ યુગમાં પણ એડમિશન માટે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું, જેને લઈને અનેક ગણગણાટ થતો જોવા મળી રહ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, MSU બરોડા। તો 2-3 દિવસ પહેલા એસીપીસી થર્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં 2 દિવસ વચ્ચે ગેપ આવી ગયો અને આ લોકો એમ કહે છે કે 2 દિવસ પછી લાસ્ટ ડેટ છે, જેમ કે કાલ જ લાસ્ટ ડેટ છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ગભરાઈને અત્યારે આવી ગયા છે। અને બીજી સંસ્થાની એ બેદરકારી કે થેલેસેમિયાની રિપોર્ટ થઈ છે લાંબી, અને વાલીઓને એ બીક તો રહેવાની જ છે કે આજે 5 વાગ્યા સુધીમાં એડમિશન થવાનું નથી અને કાલે લાસ્ટ ડેટ છે, એટલે ગર્દી તો આટલી જ રહેવાની હતી। અમારી ખાલી એટલી જ આમ છે કે થેલેસેમિયાના જે ડેસ્ક છે એ વધારવામાં આવે અને જેમ બને એમ એડમિશન પ્રોસેસ વહેલી કરવામાં આવે, જેથી કોઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને કઈ પડે નહીં। તમને લાગે છે કે અમુક વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોય, શું લાગે છે? હા, એવું બની શકે। મારું નામ જય કોરટ। Subscribe now and press the bell icon. Never miss an update.